જામનગર મહાનગરપાલિકાના નવા હોદ્દેદારો મેયર મોનિકાબેન વ્યાસ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઈંધણ બચત અપીલને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. તેઓએ જણાવ્યું કે તેઓ સરકારી વાહનનો વિવેકપૂર્ણ અને મર્યાદિત ઉપયોગ કરશે, તેમજ ચેરમેન ધીરેનભાઈ મોનાણી ઘરેથી પાલિકા કચેરી સુધી સ્કૂટરનો જ ઉપયોગ કરશે. તેઓએ લોકોને પણ બને ત્યાં સુધી ઈંધણ બચાવવા અપીલ કરી. આ નિર્ણય દ્વારા પર્યાવરણ સુરક્ષા અને ઈંધણ બચત તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું. આપણા વડાપ્રધાનશ્રીએ જે અપીલ કરી છે એ અપીલમાં પણ હું સામ્ય છું, કારણ કે અત્યારે જે મહામારી ચાલી રહી છે યુદ્ધની, એમાં પેટ્રોલ ડીઝલની જે અછત જણાય છે, એ અછત માટે કેમ અછતને આપણે ઓછી ઉપયોગમાં લઈએ કે જેથી આપણે વાહનમાં ઓછો વપરાશ થાય. તો મારો પણ એવો વિચાર છે કે બને ત્યાં સુધી એ વસ્તુને ધ્યાનમાં રાખી અને વાહનોનો ઓછો ઉપયોગ થાય એવું હું વિચારું છું. માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે જે અપીલ કરેલી છે એ માત્ર પદાધિકારીઓ માટે તો નથી, આખા દેશ માટે છે, દેશના હિત માટેની વાત છે. એટલે સ્વાભાવિકપણે અમારો એમાં સહયોગ જ હોય અને અમે પણ અમારો જે વાહનની સવલત મળેલી છે એનો વિવેક બુદ્ધિપૂર્વક શહેરના વિકાસ કાર્યમાં જ્યાં જરૂર હશે ત્યાં જ અમે એનો ઉપયોગ કરવાના છીએ. બાકી ઘરેથી ઓફિસે આવવા માટે હું મારું અંગત ટુ વ્હીલર લઈને જ આવવા જવાનો હોઉં છું, એટલે એ બાબતે અમારો ખૂબ જ હકારાત્મક જ પ્રત્યુત્તર રહેશે. અને હું તો શહેરના નાગરિકોને પણ વિનંતી કરું છું કે શક્ય હોય ત્યાં વાહનો જે શેરિંગથી જો ઉપયોગ કરવામાં આવે તો અત્યારના સમયમાં આપણે બળતણની એ બચત કરી શકીએ એમ છીએ.